માત્ર વાત હવે સુરતની, જ્યાં સુરતમાં 25 દિવસમાં ત્રીજી વખત ખાડી પૂર આવ્યું છે અને સારોલી પોલીસ સ્ટેશન અને રહેણાંક વિસ્તારો જળમગ્ન બન્યા છે। જે પ્રમાણે અત્યારે પરિસ્થિતિ સર્જાઈ છે, લોકો ભારે હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે। સતત વરસાદી માહોલના કારણે જનજીવન સૌથી વધુ પ્રભાવિત છે। ઉપરવાસમાં ભારે વરસાદથી ખાડીઓના જળસ્તરમાં વધારો થયો છે। વારંવાર પૂરની સ્થિતિ સર્જાતા સ્થાનિક લોકોમાં પણ આક્રોશ છે। સારોલીમાં 4 ફૂટ પાણી ભરાતા જનજીવન પ્રભાવિત। સુરત શહેરમાં પડેલા વરસાદને કારણે સતત ત્રીજી વખત સુરતમાં ખાડી પૂર આવ્યું છે। અત્યારે અમે સારોલી વિસ્તારમાં ઉભા છે। સારોલી વિસ્તારમાં આ ત્રીજી વખત ખાડીઓના પૂર આવ્યા છે ને તેના કારણે બિલ્ડિંગો સહિત જે આખું કમ્પાઉન્ડ છે ત્યાં પાણી ઘૂસી ગયા છે ને તેના કારણે સારોલી પોલીસ મથક હોય, સારોલી ગામ હોય, સારોલી પ્રાથમિક શાળા હોય કે સારોલીમાં આવેલી સ્કૂલો હોય, તે તમામ જગ્યાઓમાં આ પ્રકારે પાણી ઘૂસી ગયા છે ને તેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે અને તેના જ કારણે સ્થાનિક લોકો છે ખૂબ જ હેરાન પરેશાન થઈ ગયા છે। મહત્વની વાત છે કે જે પ્રકારે તંત્ર છે તે ખાડીપુરનું નિરાકરણ લાવવા મથામણ કરી રહ્યું છે, પરંતુ ખાડીપુરનું નિરાકરણ છે તે નથી આવતું ને સતત ત્રીજી વખત આ પ્રકારે સુરતમાં ખાડીપુર આવ્યો છે। તેના કારણે લોકો અત્યારે વેઠવાનો વારો આવ્યો છે। જોઈ શકાય છે અત્યારે લોકો કે જે પ્રકારે તેમની વાહનો હોય છે તે અડધાથી વધારે ડૂબી ગયા છે। પોતાની જે મિલકતો છે તે મિલકતો મૂકી અને અહીંયાથી પલાયન થઈ જવાનો વારો આવ્યો છે। લોકો અત્યારે હેરાન પરેશાન થઈ ગયા છે, કારણ કે સતત ત્રીજી વખત ખાડીપુર આવ્યા છે। તંત્ર દ્વારા કેસડોલ આપવામાં આવ્યું છે, પરંતુ અત્યાર સુધીમાં જે પ્રકારે આ ત્રીજી વખત પાણી આવ્યા છે ને ત્યારે હવે જોવાનું રહેશે કે તંત્ર અત્યારે હવે કઈ રીતની કાર્યવાહી કરે, કારણ કે જે પ્રકારે ખાડીપુર આવી રહ્યા છે ને ખાડીપુર તંત્ર દ્વારા જે પ્રકારે તેમનો યોગ્ય નિકાલ નથી, પાણી જતું નથી। આજે 3 દિવસ થઈ ગયા છે, તેમ છતાં પણ હજી પાણી યથાવત છે ને તેના જ કારણે અત્યારે લોકો છે તે પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે। ત્યારે હવે આ પાણી ક્યારે દૂર થાય અને ખાડીપુરનું કાયમી નિકાલ ક્યારે આવે તે જોવું રહ્યું। કેમેરામેન જસ મિસ્ત્રી સાથે દિવેશ પરમાર, ટીવી 13।